અધિકારોથી જે છે આપણને આપણો પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર મળ્યો, આપણને આપણો સત્તાધીશ ચૂંટવાનો અધિકાર મળ્યો અને એટલા માટે જે છે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ એ વાત અહીંથી થઈ। પણ આ પ્રજાસત્તાક દિવસ પાછળ એક બીજો પણ એવો ઇતિહાસ છે। આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આને ક્રાંતિ સાથે કેવી રીતે જોડી શકાય છે એના વિશેની મારે થોડીક વાત કરવી છે। આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ ક્રાંતિ સાથે જે જોડી શકાય છે અને આપણા આઝાદીનું ગૌરવ છે એના વિશેની થોડીક જો વાત કરું તો આજના દિવસની વિશેષતા એ છે કે આજના દિવસે 1930 ની અંદર જે છે આપણા દેશના ક્રાંતિકારીઓએ જે છે એ પહેલીવાર રાવી નદીના કિનારે જે છે ઇન્ડિયન ફ્લેગ લહેરાવેલો, ભારત દેશનો તિરંગો લહેરાવેલો અને ક્રાંતિની ઘોષણા કરેલી। રાજુભાઈ મારે આ તકે કહેવું છે કે ના ખુશાલી રહી છે ના ખુમારી રહી છે, ના ખુશાલી રહી છે ના ખુમારી રહી છે। અહીંયા કોઈને ચહેરે ક્યાં લાલી રહી છે અને ચમનમાં હિંચકો બાંધીએ તો ક્યાં બાંધીએ, ના ઝાડ રહ્યા છે ના ડાળી રહી છે। મજા છે આઝાદ બનીને જીવવામાં, દેશમાં ગુલામી હંમેશા નમાલી રહી છે। અને એ ક્રાંતિની જે શરૂઆત કરી અને અંતે તો પછી નિર્ણય એવો લેવાનો કે આપણે જે છે ઇન્ડિપેન્ડન્સ ડે ને પણ 26 જાન્યુઆરીના દિવસે ઉજવવો, પરંતુ જે છે ઘટના એની ઘટી આપણો દેશ 15મી ઓગસ્ટના દિવસે આઝાદ થયેલો। એટલે 15મી ઓગસ્ટના દિવસે દેશ આઝાદ થયેલો અને દેશના લોકોએ જે છે એને જ પોતાનો સ્વતંત્રતા દિવસ માનીને ઉજવવા માંડ્યા। એટલા માટે બાબા સાહેબનું જે બંધારણ હતું એ બંધારણને 26 જાન્યુઆરીએ અમલમાં મૂકી અને 26મી જાન્યુઆરીને જે છે એ પ્રજાસત્તાક દિવસની